रणमोलोये शौत्रिकाळवर्ती अरहन्ताणं रणमोलोये शौत्रिकाळवर्ती शीताणं रणमोलोये शौत्रिकाळवर्ती ऐर्याणं रणमोलोये शौत्रिकाळवर्ती उज्जायाणं रणमोलोये शौत्रिकाळवर्ती शवसामनं ओंकारबिन्दु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंकुंदार्यो जैन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रधानम सर्वधर्माणं जैनम जयतु शासनम नवः समयशाराय स्वानुभूत्य चकाशते चिस्वभावाय भावाय सर्वभावांतरच्छिदे वेगो में शाश्वतोपाज्ञान दर्शन लखनऊ शेषा में बाहिरा भावा सर्वे संयोग लखना मारो सुशाश्वत एक दर्शन ज्ञान लक्षण जीव છે બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય કરે કંઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે જે જાણતો અરહંતને ગુણદ્રવ્યને પર્યાયપણે તે જીવ જાણે આત્મને તસુ મોહ પામે લઈ ખરે નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે એ રીત શુદ્ધ કથાએ ને જે જ્ઞાત તે તો તે જ છે જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદ કરે જાણે જ કર્મોદય નિર્જરા બંધ તેમજ મોક્ષને ધ્રુવ અચલને અનુપમ ગતિ પામેલ સર્વેશિતને વંદી કહું સુત કેવડી કથિતા સમય પ્રાકૃત તું સ્થાપ નિજને મોક્ષ પંથે દ્યા અનુભવ દેહને તેમાં જ નિત્ય વિહાર કર નહીં વિહર પર દ્રવ્યો વિશે ઓમ શ્રી નમઃ શિદેવ્ય નમઃ શિદેવ્ય નમઃ સમયસારજી પરમાગમ શાસ્ત્ર તેનો આપણો સ્વપર પ્રકાશક સ્વભાવ ઉપર આપણી ચર્ચા ચાલી રહી છે. સ્વપર પ્રકાશક સ્વભાવ છે એને આત્માનો પણ કહેવામાં આવે છે અને જ્ઞાનની પર્યાયનો પણ સ્વપર પ્રકાશક સ્વભાવ કહેવામાં આવે છે. એટલે એ જે સ્વપર પ્રકાશકતા છે એ અનાદિ અનંત દરેક જીવ પાસે રહેલી છે. દરેક જીવ પાસે એવી કોઈ મહત્ત્વપૂર્ણ ચર્ચા સ્વપર પ્રકાશક સ્વભાવની આપણી 2-3 રવિવારથી ચાલી રહી છે. વચ્ચે વચ્ચે ગેપ પડી જાય છે, પણ સ્વપર પ્રકાશક સ્વભાવ ખૂબ મહત્ત્વપૂર્ણ છે, ખૂબ સમજવા યોગ્ય છે. એ જે આખી પંચપરમાગમની રચના એમાં ઠાંસીને સ્વપર પ્રકાશકપણું કુંકુંદ આચાર્ય દેવે ભરી દીધું છે. એવું પંચપરમાગમમાં એક સમયસાર કોઈ અમૂલ્ય શાસ્ત્ર છે કે જેની કોઈ કિંમત જ આંકી ન શકાય એવું આ કોઈ દ્રષ્ટિપ્રધાન શાસ્ત્ર છે કે જે અનાદિનો અપ્રતિબુદ્ધ જીવ ક્ષણ માત્રમાં પ્રતિબુદ્ધ થઈ જાય. એ શાસ્ત્રની રચના કુંકુંદ આચાર્ય દેવે આજના દિવસે શરૂ કરેલી હતી. ચૈત્ર સુદ એકમ એના દિવસે કુંકુંદ આચાર્ય દેવે સમયસાર પરમાગમની રચના શરૂ કરેલી. કુંકુંદ આચાર્ય દેવ મહાવિદ્ય ક્ષેત્રથી પાછા જ્યારે પધાર્યા અહીંયા પોનુર 44 વર્ષે આચાર્ય પદ મળ્યા બાદ તે ત્યાં વિદેહ ક્ષેત્રે સદેહે ગયેલા. ત્યાંથી આવી અને ત્યાંથી આવ્યા પછી એનું નામ કડીકાળ સર્વજ્ઞ પડી ગયું, કારણ કે સર્વજ્ઞ ભગવાનને મળીને આવ્યા. સર્વજ્ઞ ભગવાનને મળીને આવ્યા, જ્ઞાનનો ભરપૂર ભંડાર લઈને અહીંયા આવ્યા અને એવો ભંડાર લઈને પંચપરમાગમમાં ઠાલવી દીધો. એ પંચપરમાગમમાં જે જ્ઞાનનો ભંડાર ઠાલવો એમાં સમયસાર કોઈ અદ્વિતીય શાસ્ત્ર, જેને કેટલી ઉપમા ત્યાર પછીના આચાર્યો, ત્યાર પછીના મુનિરાજો, ત્યાર પછીના સાધકો અને ત્યાર પછીના જ્ઞાની ધર્માત્માઓ સમયસારને ઉપમા આપતા થાકતા નથી. કોઈ કામધેનુ કહે, કોઈ કલ્પવૃક્ષ કહે, કોઈ અદ્વિતીય કહે, એવી ઉપમાઓ સમયસારને આપવામાં આવે છે. એવું જે આ સમયસાર પરમાગમ કુંકુદ આચાર્ય દેવે લખવાનું આ ચૈત્ર સુદ એકમથી ચાલુ કર્યું.
અને એ પણ 80 વર્ષની ઉંમરે લખવાનું ચાલુ કર્યું. 80 વર્ષની ઉંમર. 44 વર્ષે આચાર્ય પદ મળ્યું પછી ક્યારે વિદેશ ક્ષેત્રે ગયા એનો કોઈ ઉલ્લેખ મળતો નથી આપણને. પણ આ રચના સમયસાર પરમાગમની 80 વર્ષે એણે ચાલુ કરી. આપણે જે આચાર્ય કુંદકુંદેવની બુક હમણાં આપણું આ ભવનનું ઉદ્ઘાટન હતું ત્યારે બહાર પાડેલી, એમાં આ બધું વર્ણન છે. તો 80મા વર્ષે આ શાસ્ત્રની રચના ચાલુ કરી. અને આપણને આશ્ચર્ય થાય કે આચાર્યની અને આ મહાસમર્થ આચાર્ય ભરત ક્ષેત્રના કુંદકુંદેવ, કે જેનું ત્રીજું નામ આવે મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદકુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ, એવા સમર્થ આચાર્યએ જ્યારે આ સમયસારની લેખની ચાલુ કરી તો એ લેખની એણે માત્ર 15 દિવસમાં પૂરી કરી દીધી. ચૈત્ર સુદ પૂનમે આ શાસ્ત્રની પૂર્ણાહુતિ થઈ ગઈ. ચૈત્ર સુદ એકમે શરૂઆત કરી, એ આજનો માંગલિક દિવસ છે, અને ચૈત્ર સુદ પૂનમે એની પૂર્ણાહુતિ કરી. માત્ર 15 દિવસમાં અપ્રતિભૂત પ્રતિભૂત કેવી રીતે બની જાય અનંત જીવો, એવા પરમાગમની રચના કુંદકુંદેવે કરી. કેટલી બધી અપૂર્વ વાત છે, કેટલો એનો મહિમા છે. આજે જ પૂજ્ય ગુરુદેવ શ્રી કહેતા હતા અષ્ટપૌળના પ્રવચનમાં કે આ બધા એકાવતારી છે આચાર્યો. કુંદકુંદ આચાર્ય, અમૃતચંદ્ર આચાર્ય, પદ્મ પ્રબલધારી દેવ મુનિરાજ, આ બધા એકાવતારી છે. આ તો હવે અહીંયાથી મોક્ષ થતો નથી એટલે શું કરે, એકાદો ભવ કરવો પડે, બાકી તો અહીંથી જ મોક્ષમાં વયા જાય. તો અહીંયા તો અત્યારે એ પ્રકારનો કાળ નથી અને પોતાની તત્સમયની યોગ્યતા નથી, બાકી તો અહીંથી સીધા જ મોક્ષમાં જાય. એને તો અહીંયા 7મું 6ઠું ચાલતું હોય, સ્વર્ગમાં જાય 4થું આવી જાય, તો ઉતરવું પડે એને. તો પછી ત્યાંથી પાછો એક સ્વર્ગનો ભવ કરીને પછી મનુષ્યનો ભવ કરે ને મનુષ્ય ગતિમાં મોક્ષ પામવાના છે. એકાવતારી છે. આ એકાવતારી પુરુષે રચના કરેલી છે. આચાર્યો એકાવતારી. આપણી પાસે તો કેટલી પરંપરા છે. સોગાનીજી જેવા સાધક એકાવતારી, શ્રીમદ રાજચંદ્રજી એકાવતારી. અને આચાર્યોની પરંપરામાં જે આચાર્ય જોઈ લ્યો કે મુનિરાજ જોઈ લ્યો, બધા લગભગ એકાવતારી. કોઈને વધારે ભવ હોતા જ નથી. દિગંબર પરંપરા, સનાતન જૈન દર્શનની જે પ્રભાવના કરતા હોય, જે વાત્સલ્યપૂર્વક રચના કરતા હોય, એને ભવ હોય જ નહીં. ભવ અને ભવના ભાવથી વ્યાવૃત થઈ ગયા હોય ત્યારે તો ખરેખર આચાર્ય અને મુનિપણું આવે. એમ નીચે ઉતરો તો પંચમ ગુણસ્થાન વર્તી શ્રાવક હો કે ચતુર્થ ગુણસ્થાન વર્તી સાધક હો, એ પણ ખરેખર ભવ ને ભવના ભાવથી નિવૃત્ત સ્વરૂપ ભગવાન આત્માને ભેટી અને એને મોક્ષના ભણકારા વાગતા હોય ત્યારે આ બધી રચના થતી હોય. એવી કોઈ આ અનુપમ કૃતિ સમયસારની કુંદકુંદ આચાર્ય દેવ દ્વારા રચાઈ ગઈ. અને એ ચૈત્ર સુદ એકમે એણે શરૂ કર્યું અને ચૈત્ર સુદ પૂનમે તો પૂરું કરી દીધું 15 દિવસમાં. એમ કહેવાય છે કે સૌથી પહેલું લખ્યું પ્રવચન સાર, દિવ્ય ધ્વનિનો સાર લખ્યો એણે. કારણ કે દિવ્ય ધ્વનિ સાંભળીને આવ્યા ને એટલે દિવ્ય ધ્વનિ સાર પહેલાં લખ્યો. પછી ક્રમે ક્રમે બધા પુસ્તકો લખ્યા. એમાં સમયસાર 80 વર્ષ પછી લખાણું. અને નિયમ સાર તો એની ઉત્તર અવસ્થામાં, એટલે કે કુંદાદ્રીમાં જ્યારે એ સમાધિ લેવાના હતા ત્યાર પહેલાં એને એવો વિકલ્પ આવ્યો કે હવે આ લોકો માટે તો ઘણું લખ્યું, અપ્રતિબુદ્ધ માટે લખ્યું, મુનિઓનું વર્ણન અષ્ટપાઉળમાં ઘણું કર્યું, જ્ઞાન પ્રધાન બંધારણ પ્રવચન સારમાં ઘણું લખ્યું, 5 અસ્થિકાય કેવા હોય છે એ અસ્થિકાયનું વર્ણન પંચાસ્થિકાયમાં કરી દીધું. હવે મારા માટે શું? તો મારા માટે શું એ લખવા માટે નિજ ભાવના નિમિત્તે એણે નિયમ સારની રચના કરી. પોતાની નિજ ભાવની ભાવના ભાવવા માટે નિયમ સાર રચ્યું કે મારા ભાવમાં 7મું 6ઠું તો વર્તે છે, 7મું 6ઠું તો મુનિપણું મને વર્તે છે. ક્ષણમાં નિર્વિકલ્પ, ક્ષણમાં સવિકલ્પ એવી દશા તો મારી નિરંતર ક્યારની ચાલુ છે. જ્યારે મેં 11મે વર્ષે મુનિ દીક્ષા લીધી
ત્યારથી મારી ધારા ચાલુ છે. આ અત્યારે 80 વર્ષ ઉપર મને થઈ ગયા, મારી ધારામાં વિક્ષેપ નથી પડ્યો. નિરંતર 7મું 6ઠું ચાલી રહ્યું છે. કેટલા વર્ષો સુધી 11મે વર્ષે નાનકડા મુનિરાજ પીછી કમંડલ લઈને જાતા હોય અને હરતા ફરતા સિદ્ધ આમ જંગલમાં નીકળે તો સિદ્ધ દશા દેખાય અંદર. એવું સ્વરૂપ કુંદકુંદ આચાર્ય દેવનું. 11મે વર્ષે મુનિ દીક્ષા. આશ્ચર્ય થાય, આશ્ચર્ય. એ પણ પંચમ કાળમાં થઈ ગયા. પંચમ કાળમાં 11મે વર્ષે મુનિ દીક્ષા લીધી. જેટલો મહિમા કરો એટલો ઓછો છે કુંદકુંદ આચાર્ય. એવી કોઈ અપૂર્વતા એને ભાસતી હતી અંદરમાં કે હું તો ક્યારનું સ્વસંવેદન પ્રચુર ચાલુ છે મારે તો, પણ હવે મારા માટે શું, મારી સિદ્ધ દશા કેમ પ્રાપ્ત થાય, મને મોક્ષ કેવી રીતે થાય, નિર્વાણ કેમ થાય મારું. ત્યારે એણે નિજ ભાવના નિમિત્તે મયે કદમ એમ કરીને આખી એણે રચના કરી. 187 ગાથામાં પોતે લખી ગયા છે કે આ મેં મારી ભાવના માટે આ શાસ્ત્રની રચના નિયમસારની કરી છે. 187 ગાથામાં પૂર્ણાવતી કરી શાસ્ત્રની છેલ્લી ગાથામાં, ત્યારે લખી ગયા આ ગ્રંથ મેં મારી ભાવના માટે લખ્યો છે. એટલે ચારિત્રની ઉત્કૃષ્ટ અવસ્થાની પ્રાપ્તિ, યથાખ્યાત ચારિત્ર થાય એના માટે એણે નિયમસારની રચના કરી. એવી કોઈ અપૂર્વ વાત કુંદકુંદ આચાર્ય દેવ આપણને આપી ગયા. અને એમાં આ સ્વપર પ્રકાશક સ્વભાવ એ કોઈ અણમોલ સ્વભાવ. આપણે અહીંયા ચર્ચા થાય જ છે કે બે જ વાત છે, એક ચૈતન્ય પરમાત્મા તત્વ જ્ઞાયક ભાવ અને એક એની પર્યાયમાં જ્ઞાનનું પરિણમન. બસ આટલું જ સ્વરૂપ છે આત્માનું. આની બહાર આત્માનું કોઈ સ્વરૂપ બિલકુલ નથી. આટલામાં જ બધી સ્થિતિ રહેલી છે, આટલામાં જ બધું સ્વરૂપ રહેલું છે, આટલામાં જ ખરેખર જીવને પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થઈ અને મોક્ષ માર્ગ ચાલુ થઈ જાય છે. બાકી બધુંય છે, પણ એક જ્ઞાનની સોપર પ્રકાશક પર્યાયમાં બધા ગુણોની સ્થિતિ પણ સમાઈ જાય છે, બધા ગુણોના પરિણમનની સ્થિતિ સમાઈ જાય છે, બધી સંયોગની સ્થિતિ સમાઈ જાય છે, બધા કર્મોની સ્થિતિ સમાઈ જાય છે એક જ જ્ઞાનના સોપર પ્રકાશક સ્વભાવ. થોડું કે અને જાજુ સમજી જાય એના માટે આ સોપર પ્રકાશક જ્ઞાનની પર્યાયનો સ્વભાવ છે. અને જ્ઞાયક ભાવ, ત્રિકાળ જ્ઞાયક ભાવ અવસ્થિત છે. આટલી જ વાત છે. આની બહાર જેટલું છે, આની બહાર જ્ઞાનની પર્યાયની બહાર જેટલું છે એ બધું જ્ઞાનની પર્યાયના પરપ્રકાશકમાં ઝલકે છે. જેટલું છે એ બધું જ્ઞાનની પર્યાયના પરપ્રકાશકમાં ઝલકે છે. એટલે જ્ઞાનની પર્યાયનો ખ્યાલ આવી ગયો એટલે જગતનો ખ્યાલ આવી જાય, અને જ્ઞાનની પર્યાયનો ખ્યાલ આવી ગયો એને જ્ઞાયકનો ખ્યાલ આવી જાય. કારણ કે જ્ઞાયક એ ઝલકે છે, અને જગત ઝલકે, કર્મ ઝલકે, રાગ ઝલકે, ઇન્દ્રિય જ્ઞાન ઝલકે, અનંત ગુણોની અનંત પર્યાયો ઝલકે, એવી એક જ્ઞાનની સોપર પ્રકાશક પર્યાય છે. એટલું બધું સામર્થ્ય લઈને બેઠી છે. જ્ઞાનની પર્યાયનો સ્વભાવ તો સ્વને જાણવાનો જ છે, પણ જ્ઞાનની પર્યાયનું સામર્થ્ય સ્વપર પ્રકાશક છે. સ્વભાવ તો સ્વને જાણવું જ છે. જે જ્ઞાન હોય એ જ્ઞાયકમાંથી આવતું જ્ઞાન હોય, એ જ્ઞાયકને છોડે જ નહીં. એનો સ્વભાવ તો સ્વપ્રકાશક જ છે. એ જ્ઞાયકને જ જાણે છે. જ્ઞાન જાણવા જતું નથી બીજા કોઈને, જાણે છે માત્ર જ્ઞાયકને. જણાય છે બધું, પણ જણાય છે બધું એમાં જે જ્ઞાનની પરપ્રકાશકતા છે એમાં જ્ઞેયાકાર બને છે, ને એમાં જો એના ઉપર જેનું લક્ષ જાય છે તો એનું નિયમથી પર ઉપર લક્ષ છે. એમ જ્ઞાનની પર્યાયની સ્વપ્ન પ્રકાશકતા સમજવાની છે. આપણે ચર્ચા થઈ હતી આની પહેલા, હમણાં એક અષ્ટપાઉળનું આપણે ચર્ચા લેવી છે. હમણાં એક 76 નંબરનું પ્રવચન ચાલ્યું હતું. દરેક લોકોએ આ પ્રવચન સાંભળી લેવાનું છે. પ્રવચન નંબર 76 અષ્ટપાહુડ. અત્યારે એ મોક્ષ પાહુડમાં આ પ્રવચન ચાલ્યું છે. અષ્ટપાહુડનો ભાગ 6 એમાં પ્રવચન આવ્યું છે. ખૂબ ખુલાસા ગુરુદેવે દ્રવ્ય પર્યાયના કર્યા છે. કેટલી અપેક્ષાથી દ્રવ્ય પર્યાયના સ્વરૂપને સિદ્ધ કર્યું છે
તો પર્યાય દ્રવ્યમાં કેવી રીતે નથી, પર્યાય દ્રવ્યમાં કેવી રીતે છે, પર્યાય આવે છે ક્યાંથી, પર્યાય જાય છે ક્યાં, દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે તો કેવી રીતે છે, પર્યાય દ્રવ્યનો અનુભવ કરે છે તો કેવી રીતે છે, પર્યાય દ્રવ્ય કરતા ને પર્યાય કર્મ કેવી રીતે, પર્યાય કરતા ને દ્રવ્ય કર્મ કેવી રીતે, કેટલા પડખા લઈને ઉત્પાદ ને વ્યય કેવી રીતે પૃથક પૃથક છે, વ્યયપૂર્વક ઉત્પાદ છે તો વ્યયનું કેમ અવલંબન ઉત્પાદને નથી. એટલી સિદ્ધિ ગુરુદેવે દ્રવ્ય પર્યાયના સ્વરૂપની કરી છે. 2-3 પોઈન્ટ હમણાં હું લઉં છું એમાંથી. એટલું સુંદર પ્રવચન છે કે જેને દ્રવ્ય પર્યાયના સ્વરૂપમાં ગળમથલ ચાલતી હોય ને એ બધી ગળમથલ આ પ્રવચનમાં નીકળી જાય એવી છે. આ એક જ પ્રવચન 40 મિનિટમાં, એ 40 મિનિટ ચાલ્યું જ ગુરુદેવે 40 મિનિટમાં બધો ખુલાસો કરી નાખ્યો છે. કેટલો ખુલાસો, આશ્ચર્ય થાય એવો ખુલાસો. એટલે આ ગુરુદેવની વાણી એવી છે ને કે જે નિરંતર સાંભળે ને ગુરુદેવની વાણીને ખરેખર એનું તો કલ્યાણ નિશ્ચિત છે. એનો પુરુષાર્થ ઉપડા વગર રહે જ નહીં, પુરુષાર્થ ચાલુ થઈ જ જાય. અળખા પડખા એટલા બધા ચોખ્ખા થઈ જાય, એટલા બધા અળખા પડખા ચોખ્ખા થઈ જાય, પછી દ્રષ્ટિને જવા માટે કોઈ જગ્યા જ ન રહે. જ્યારે જ્ઞાનમાં અળખા પડખા ચોખ્ખા થાય તો દ્રષ્ટિને એટલે કે શ્રદ્ધાને એટલે કે અભિપ્રાય માટે એક જ વિષય બચી જાય જ્ઞાયક, બીજું કંઈ રહે જ નહીં. તો એ સ્થાપના એની પોતાની ત્યાં જ કર્યા કરે. એટલી બધી ચોખવટ પૂજ્ય ગુરુદેવ શ્રીએ 12 અંગનો સાર જેને કહેવાય ને એવી ભાવશ્રુત જ્ઞાનના પરિણમનમાં એણે ચોખવટ કરી દીધી છે. એ આ પુરુષની વિશેષતા છે. કોઈની તાકાત નથી આટલું સ્પષ્ટીકરણ કરી શકે. લખી ગયા આચાર્યો, બધું સાધકો બધું લખી ગયા, બધી વાત લખાઈ ગઈ, પણ સ્પષ્ટીકરણના રૂપમાં આ પુરુષ જેવું ક્યાંય નહીં જોવા ન મળે ક્યાંય. તમે આચાર્ય ભગવાનની ગાથા વાંચો કે નથી અપ્રમત કે પ્રમત નથી, જે એક જ્ઞાયક ભાવ છે એ રીત શુદ્ધ કથાઈને જ જ્ઞાત તે તો તે જ છે. ગાથા તમે ખાલી કુમકુદાચાર્યની વાંચો, કોઈ ભાવ ખ્યાલ ના આવે. જ્યારે ગુરુદેવ સ્પષ્ટીકરણ કરે એનું અપ્રમત ને પ્રમત કેવી રીતે નથી, જ્ઞાયક ભાવ એક કેવો છે, જ્ઞાત તે તો તે જ છે એ કેવો છે, જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે, જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જણાયો, સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં પણ કર્તા કર્મનો અનન્યપણું હોવાથી જ્ઞાત તે તો તે જ છે. આખી વિધિ બતાવે અને એનું સ્પષ્ટીકરણ કર્યા કરે ત્યારે કાંઈક અંદરથી સરવડાટ થાય કે શું કેવા માગે છે. એટલે એટલી બધી ચોખવટ આવી ગઈ છે કે ખરેખર કોઈને પૂછવું પડે એવું રહ્યું નથી. એટલી બધી ચોખવટ ગુરુદેવે કરી દીધી છે. આપણો વિષય એક ચાલતો તો ગયે વખતે, આપણો વિષય તો ચાલે છે સ્વપર પ્રકાશક, પણ એમાં એક વાત આપણે ગયે વખતે જરા વિચારમાં લીધી હતી છેલ્લે કે પરનું લક્ષ કોને કહેવાય. પરનું લક્ષ જ્યારે થાય ત્યારે તો બહિર્મુક્તા થઈ ગઈ. અને એક પર સાપેક્ષતા કોને કહેવાય, બે વિષય છે. એક પરનું લક્ષ અને એક પર સાપેક્ષતા છે. બે વિભાવ જ્ઞાનની સ્વપર પ્રકાશક પર્યાયની ચર્ચા ચાલે છે. બે વિભાવ, પણ એક લક્ષ પૂર્વકનો વિભાવ છે, એક લક્ષ વગરનો વિભાવ છે. સમજો. કોઈ એમ કે હું તો આમ લક્ષ કરતો જ નથી ક્યાંય બહાર, હું તો આંખ બંધ કરીને બેસું છું, તો એ વિભાવ ચાલુ જ રહે છે. હું નથી લક્ષ કરતો ક્યાંય, આમ નથી જગતને જોવા જતો, નથી સંસાર જોવા જતો, નથી રાગ જોતો, છતાંય વિભાવ કેમ ચાલુ રહે છે, મિથ્યાત્વ કેમ ચાલુ રહે છે? કે લક્ષ કરવું એ તો એકાંતે બહિર્મુખતા છે. આમ લક્ષ કર્યા કરે અને જાણ્યા કરે એવું તો વાસ્તવિક જાણવાનું સ્વરૂપ જ નથી. એ તો ઇન્દ્રિય જાણે છે. ઇન્દ્રિય જ્ઞાન જુદું ને ઇન્દ્રિય જુદી, એમાંય ફેર છે બહુ મોટો. ઇન્દ્રિય તો પ્યોર જળ છે. સમજો, આ ઇન્દ્રિય તો પ્યોર જળ છે, એમાં બિલકુલ ચેતનનો અંશ નથી.
ઇન્દ્રિય જ્ઞાન એ પ્યોર જળ છે, એમાં ચેતનનો અંશ નથી. પણ ઇન્દ્રિયો સાથે ઇન્દ્રિયોના નિમિત્તપણે વર્તતું જે જ્ઞાન છે એને ઇન્દ્રિય જ્ઞાન અને ભાવ ઇન્દ્રિય કહેવામાં આવે છે. જ્ઞાનનો બહિર્મુખ ઉપયોગ, ઓલું તો એકલું ચક્ષુ ઇન્દ્રિયનું કામ છે. ચક્ષુ ઇન્દ્રિય આમ જોયા કરે, ચક્ષુ ઇન્દ્રિયનો વિષય છે. ચક્ષુ ઇન્દ્રિયનો વિષય છે, જ્ઞાન નથી ક્યાંય એમાં. એ તો ચક્ષુ જોવે છે, આમ એ તો ઇન્દ્રિયનો વિષય થઈ ગયો. એક ઇન્દ્રિયનો વિષય હોય છે, એક ભાવ ઇન્દ્રિયનો વિષય હોય છે. હવે બે વાત આવે કે એક પરનું લક્ષ અને એક પરની સાપેક્ષતા. હવે પરનું લક્ષ તો શું છે કે જ્ઞાન બહિર્મુખ ઇન્દ્રિયોની સન્મુખ થઈને વર્તતું હોય તો ઇન્દ્રિયોનો સહારો લઈને જે જ્ઞાન આમ જાણવા જાય, જાણવું તો એ સમયે જ્ઞાનમાં થાય છે. સમજો, જાણવું તો માત્ર જ્ઞાનનો જ સ્વભાવ છે, પણ એ જે સમયે ઇન્દ્રિયના સહારાપૂર્વક કોઈ પણ જ્ઞાન બહિર્લક્ષે પરને જાણવા માટે પ્રવૃત્તિશીલ થાય, કે જ્ઞાન આંખ દ્વારા કંઈક જાણવા જાય, તો હવે જાણવું થયું છે જ્ઞાનમાં, સહારો લીધો છે આંખનો, એટલે એનું નામ ઇન્દ્રિય જ્ઞાન પડી જાય છે. આ ઇન્દ્રિય છે અને પાછું જ્ઞાન એની યારે ભયડું છે. ભયડું નથી, છે જુદું, પણ જુદાઈ ભાસતી નથી, એટલે એને ઇન્દ્રિય જ્ઞાન કહેવામાં આવે છે. ઇન્દ્રિય જ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાન. ઇન્દ્રિય જ્ઞાન એ જ્ઞાન, એનો ઉપયોગ ઇન્દ્રિયની સન્મુખ થઈ અને ઇન્દ્રિય દ્વારા કંઈક જાણવા જાય છે. આ બધા દ્વાર છે ને, દ્વાર કહેવાય. આ પાંચે ઇન્દ્રિયને દ્વાર કહેવાય. એ દ્વાર દ્વારા જ્ઞાન એ દ્વારને સહારો લઈને જાણવા જાય છે. ઇન્દ્રિયના સહારાનું જ્ઞાન કદી હોતું નથી. બિલકુલ ઇન્દ્રિયના સહારાપૂર્વક જ્ઞાન જાણતું નથી તો જ્ઞાન પરાધીન થઈ જાય. જ્ઞાન સ્વાધીન જાણવું કરે છે. પણ અત્યારે જ્ઞાનનો વ્યાપાર કેવી રીતે ચાલી રહ્યો છે તો કે એણે ઇન્દ્રિયની સન્મુખતા, ઇન્દ્રિયનો સહારો લઈને જાણવા માટે પ્રવૃત્તિશીલ થયું છે. જ્ઞાન ઇન્દ્રિયના સહારાપૂર્વક જાણતું નથી, પણ છતાં ઇન્દ્રિયનો સહારો લઈને જાણવા ગયું, માટે એને જ્ઞાન નથી કહેતા. અમે ઇન્દ્રિયનો સહારો લઈને જે જ્ઞાન જાણવા જાય એ જ્ઞાન હોવા છતાં અમે તેને જ્ઞાન કહેતા નથી, કારણ કે તે પરાધીન થઈ ગયું. એ પરાધીન થઈને જાણવા ગયું. આ કર્ણેન્દ્રિય દ્વારા સાંભળે, કર્ણેન્દ્રિય દ્વારા સાંભળે. હવે સાંભળવું તો આ કાનનું કામ છે. એ સમયે જ્ઞાન તો જાણે છે કે આવો શબ્દ અથડાણો, જ્ઞાન તો એ જાણે છે, પણ એ જ્ઞાન જાણે છે એમાં જ્યાં એને આ લક્ષ કર્ણેન્દ્રિય ઉપર ગયું એટલે એ જ્ઞાનનું નામ ઇન્દ્રિય જ્ઞાન પડી ગયું છે. જ્ઞાન સહારો ખોટો, માટે એનું નામ ઇન્દ્રિય જ્ઞાન. એ એક પરસન્મુખતાનો વિચાર છે. એ પરસન્મુખ થયેલું જ્ઞાન છે. એ પરને જાણવા જતું જ્ઞાન છે. એ પર સન્મુખ જ્ઞાન છે. હા, એક વિષય છે. એક પર સાપેક્ષ જ્ઞાન હોય છે. પર સન્મુખતા તો જ્ઞાનનો વ્યાપાર જ ઇન્દ્રિયોની સન્મુખ થઈને આમ બહાર જાણ્યા જ કરે, જાણ્યા જ કરે, જાણ્યા જ કરે, જાણ્યા જ કરે, જાણ્યા જ કરે. એ પર સન્મુખતા કહેવાય. હવે એ પર સન્મુખતા થઈ એના પછી એક પર સાપેક્ષતા ચાલે છે. કે પર સન્મુખતા અને પર સાપેક્ષતામાં ફરક શું? તો મોટો ફરક, મોટો એટલે મોટો ફરક. પર સન્મુખતામાં તો જ્ઞાન એકલું ઇન્દ્રિયોની સન્મુખ થઈને એનો વ્યાપાર ચલાવ્યા કરે છે. જેને ભાવ ઇન્દ્રિય કીધી, જેને ઇન્દ્રિય જ્ઞાન કીધું, જેને બહિર્મુખ જ્ઞાન કીધું, જેને પરાશ્રિત જ્ઞાન કીધું, જેને જ્ઞાનનો વિપરીત વ્યાપાર કીધો, જેને ક્ષયોપસમ જ્ઞાનની એમ કે આ મિથ્યારૂપ પ્રવૃત્તિ કીધી,
એ તો આખું બહિર્લક્ષી જ્ઞાન જ છે, એમાં તો કાંઈ છે જ નહીં. એ તો એકલો બારનું કામ થઈ ગયું બાર. એમાં તો આત્મા ખ્યાલમાં આવતો નથી, બિલકુલ ખ્યાલમાં નથી આવતો એમાં, કારણ કે જ્ઞાન જ બહિર્મુખ થઈ ગયું એટલે પ્રશ્ન નથી. હવે એક બીજા પ્રકારવાળો જીવ છે. એ જીવ પાસે જ્ઞાન તો છે, પણ એ જ્ઞાનને વ્યાપારને ઇન્દ્રિયની સન્મુખતા કરીને જાણવા નથી જાતો. શું કરે છે? એ જ્ઞાન તો બે પાસે છે. એક જ્ઞાન ઉત્પન્ન થયું છે, એ જીવે ઇન્દ્રિયની સન્મુખતા કરીને જાણવાનો વ્યાપાર ચાલુ કર્યો છે. બીજા જીવનું જ્ઞાન ઉત્પન્ન થયું છે, એ જીવ ઇન્દ્રિયની સન્મુખતા કરીને જાણવા નથી જાતો. તો કે એ જ્ઞાનનો ઉત્પાદ તો ત્યાં જ થયો છે, જ્યાં પેલા ને થયો તો ત્યાં જ થાય છે જ્ઞાનનો ઉત્પાદ. તો પણ એ જ્ઞાન જે છે, એ જ્ઞાનમાં કોઈ પણ પ્રકારના એ જ્ઞાનમાં સ્વતંત્ર વિકલ્પ ચાલે છે. સ્વતંત્ર વિકલ્પ ચાલે છે. એ જ્ઞાનાત્મક વિકલ્પ છે. લક્ષ નથી પરનું, સમજો. પરનું લક્ષ કરવા નથી ગયો, જ્ઞાનમાં વિકલ્પ ચાલ્યા કરે છે કે ભાઈ પ્રતિમાનું સ્વરૂપ કેવું હોય, કુંકુદ આચાર્ય કેવા હશે. કોઈ જીવ ધ્યાનમાં બેસી ગયો, સમજો. ધ્યાન તો ખરેખર અનુભૂતિને જ કહેવાય, પણ ધ્યાનનો વિકલ્પ. કોઈ ધ્યાનમાં બેસી ગયો કોઈ જીવ. હવે એ ધ્યાનમાં બેઠો એટલે એ પોતે વિચારધારાએ ચડી ગયો છે. એનું ચિંતન ચાલે છે, એનો વિચાર ચાલે છે, એનું મનન ચાલે છે. એને જે સાંભળ્યું છે પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનમાં, એના વિચારે ચડ્યો છે એ જીવ. તો હવે અત્યારે ગુરુદેવના પ્રવચનની સન્મુખતા નથી. અત્યારે ગુરુદેવના 76 નંબરના પ્રવચનમાં શું વિષય આવ્યો તો એની સન્મુખ જ્ઞાન નથી. એનું શાસ્ત્રની સન્મુખ એનું જ્ઞાન નથી. પણ જે એણે સાંભળ્યું હતું, જે વાંચ્યું હતું, એના જ્ઞાનમાં વિચારે ચડ્યો છે. હવે એ વિચારે ચડ્યો છે, એ વિચારમાં વિષય શું લીધો છે એણે? તો કે વિચારમાં કોઈ પણ વિષય જે ચાલ્યા હતા, એ વિષય સંબંધી વિચાર કરે છે કે દ્રવ્યનું સ્વરૂપ કેવું, પર્યાયનું સ્વરૂપ કેવું, અનુભૂતિ કેવી રીતે થાય, શુદ્ધાત્મા કેવો હોય, દ્રવ્ય ગુણ પર્યાય કેવા હોય, એના ઉપયોગ કેવા હોય, એવા વિચારમાં એ ચડ્યો છે અંદરમાં. લક્ષ નથી પર ઉપર, સમજો. કે પરનું લક્ષ છોડો, સ્વનું લક્ષ કરો. તો કે પરનું લક્ષ છોડી દીધું, તો સ્વનું લક્ષ થવું જોઈએ ને. તો કે નથી થતું. તો શું કામ નથી થતું? કે એ જ્ઞાનનું પરિણમન ચાલુ છે. જ્ઞાનનું પરિણમન તો અટકવાનું જ નથી, દરેક જીવને ચાલે છે. હવે અત્યારે આ બધું સાંભળે છે, બરાબર છે. સાંભળતા સાંભળતા જ એ સાંભળવા ઉપરથી લક્ષ છૂટીને વિચાર ચાલુ થઈ જાય છે. તો એ સન્મુખતા નથી પરની, સમજો. પરની સન્મુખતા એક જુદો વિષય છે, પરની સાપેક્ષતા એક જુદો વિષય છે. બે અલગ અલગ વાત છે. એમાં આપણે જ્ઞાનમાં ઉતારશું, આપણે કયા જ્ઞાનમાં કયો વિષય છે. એ જે જ્ઞાનમાં વિષયનો વિકલ્પ ચાલે છે, તો એ વિકલ્પાત્મક ધારા જે જ્ઞાનમાં ચાલી, એ જ્ઞાનાત્મક વિકલ્પ કહેવાય. એ જ્ઞાનાત્મક વિકલ્પમાં વિષય આવ્યો છે કોઈ દ્રવ્ય ગુણ પર્યાયનો, કોઈ ચિંતનનો, કોઈ અનુભૂતિનો, કોઈ ક્ષયોપસમ વિશુદ્ધિ દેશના પ્રાયોગ્ય અને કરણલબ્ધિનો. એવો જે વિકલ્પ એના જ્ઞાનમાં ચાલ્યા કરે છે, એ વિકલ્પનું નામ પર સાપેક્ષતા છે. અને આમ જાણવા જાય છે એ પરલક્ષ છે. પરલક્ષ છે એ મતિ જ્ઞાનનો ભેદ છે. પર સાપેક્ષતા છે એ શ્રુત જ્ઞાનનો ભેદ છે. આમ સામાન્ય લાગે, પણ વિચારવા યોગ્ય છે વાત. કે હું ક્યાં ઊભો છું, પર લક્ષમાં છું કે પર સાપેક્ષતામાં છું, એને ખબર પડી જાય. પરલક્ષ તો નથી અત્યારે ચાલતું. ગુરુદેવના પ્રવચનમાં હજારો વાર આવે, પરનું લક્ષ છોડ તો સ્વરનું લક્ષ થાય. છઠ્ઠી ગાથામાં આવે, સમસ્ત અન્ય દ્રવ્યના ભાવોથી ભિન્નપણે ઉપાસવામાં આવતો શુદ્ધ કહેવામાં આવે છે.
સમસ્ત અન્ય દ્રવ્યના ભાવો એટલે કર્મ અને કર્મનો ભાવ એનાથી ભિન્નપણે પોતાની ઉપાસના કરે તો શુદ્ધ થઈ જાય, શુદ્ધ કહેવામાં આવે. હવે લક્ષ તો નથી આ પરનું, સમસ્ત અન્ય દ્રવ્યોથી વ્યાવૃત થઈ ગયો, પણ એ વ્યાવૃત્તિઓ હોવા છતાં વચ્ચે એક સ્ટેપ આવે છે. કોઈ તો જીવ સીધો વયો જાય દ્રવ્ય ઉપર અને કોઈ વચ્ચે સ્ટેપમાં અટકી જાય છે. અટકી જાય છે એ વિકલ્પાત્મક દશા છે. એ વિકલ્પાત્મક દશા છે એ પરસાપેક્ષતા છે. પરસાપેક્ષતામાં અટકે છે, કાં તો પરલક્ષમાં અટકે, કાં તો પરસાપેક્ષતામાં અટકે, કાં મતિ જ્ઞાનના ભેદમાં જાય, કાં તો શ્રુત જ્ઞાનના ભેદમાં જાય. અને એ બે ભેદ છે, એ બે જ્ઞાનના ભેદ છે, જ્ઞાન નથી. સમજો, જ્ઞાન તો જાણવાનું કામ કરે છે. શ્રુત જ્ઞાનમાં વિકલ્પ ચાલે છે, મતિ શ્રુતમાં બહિર્લક્ષતા ચાલે છે. મતિ જ્ઞાનમાં બહિર્લક્ષતા ચાલે, શ્રુત જ્ઞાનમાં વિકલ્પો ચાલે, જ્ઞાનમાં જાણવું ચાલે છે. એ જ્ઞાનમાં જાણવું ચાલે છે એ સ્વપર પ્રકાશક છે. એ સ્વપર પ્રકાશકતામાં શ્રુત જ્ઞાનમાં કેવા વિકલ્પો ચાલે છે પરસાપેક્ષતા વાળા, મતિ જ્ઞાન કેવી રીતે બહાર ગયું છે એ જ્ઞાન જાણ્યા કરે છે. એ જ્ઞાનનું જાણવું છે એને પરપ્રકાશક કહેવામાં આવે છે. અને એ જ્ઞાનમાં સ્વ જણાય છે એને સ્વપ્રકાશક કહેવામાં આવે છે. આવી કોઈ જ્ઞાનની સ્થિતિ છે. આને કહેવાય પરલક્ષ, પરસાપેક્ષતા અને એનાથી પણ જુદું જ્ઞાન. આપણે ગયા વખતે લીધું હતું ને 15 દિવસ પહેલા કે શ્રુત જ્ઞાન વિના જે જ્ઞાન છે તે આત્માને જાણે છે. 93 નંબરનો કળશ છે, કળશ ટીકાનો. શ્રુત જ્ઞાન વિના જે જ્ઞાન છે એ આત્માને જાણે છે. શ્રુત જ્ઞાન વિના જ્ઞાન કયું તો કે જ્ઞાનની સ્વપરપ્રકાશક પર્યાય, એનું પરપ્રકાશક પણ આમાં શ્રુત, મતિ, અવધિ, મન પર્યાય કેવળ બધું આવી ગયું. જ્ઞાનની પર્યાય સ્વભાવ, એ જ્ઞાનની પર્યાયમાં સ્વપ્રકાશક પણ જ્ઞાયક, અને એ જ્ઞાનની પર્યાયમાં પરપ્રકાશક પણ આમાં પાંચેય ભેદ લ્યો, રાગાદી ભાવ લ્યો, અનંત ગુણનું અનંત પરિણમન લઈ લ્યો, સંયોગ લઈ લ્યો, બાહ્ય કર્મ લઈ લ્યો, પૂદગલ લઈ લ્યો, જે લેવું હોય એ બધું પરપ્રકાશકમાં આવી ગયું. પણ એ પરપ્રકાશકપણું પણ જ્ઞાનનો સ્વભાવ, એ પરપ્રકાશકપણું પરને કારણે બિલકુલ નહીં. એમ કહેવાય ને કે ભાઈ જ્ઞાન પરને જાણે છે એ તો અજ્ઞાન છે. એકાંતે જ્ઞાન પરને જાણે તો એ શું છે? મિથ્યા જ્ઞાન છે, અજ્ઞાન છે. પૂજ્ય ભાઈ હજારો વાર કહેતા હતા કે જ્ઞાન પરને જાણવા જતું નથી, જ્ઞાનમાં પરનો પ્રતિભાસ થાય છે. સમજ્યા? શું કીધું? જ્ઞાન પરને જાણવા જતું નથી, જ્ઞાનમાં પરનો પ્રતિભાસ થાય છે. બરાબર? જ્ઞાન પરને જાણવા જાય છે એ તો પરલક્ષ થઈ ગયું, એ તો પરસન્મુક્તા થઈ ગઈ. હવે જ્ઞાનમાં પરનો પ્રતિભાસ થાય છે એ પર સાપેક્ષતા થઈ ગઈ. એ પર સાપેક્ષતા છે, એમાં અનુભવ નહીં થાય. એ તો તને તું લક્ષ કરીને જાણતો તો એ છોડાવવા માટેની મર્યાદિત વાત છે કે પરનો પ્રતિભાસ થાય છે, પરનો પ્રતિભાસ થાય છે, પરનું અવભાષણ થાય છે. એ પરને જાણતો નથી પણ પરનું અવભાષણ થાય છે એટલી વાત સિદ્ધ કરવા માટે એ વાત છે. પણ એ પરનો પ્રતિભાસ, પરનો પ્રતિભાસ, પરનો પ્રતિભાસ એ જ્ઞાનમાં વિકલ્પ ઉત્પન્ન થયો છે. એ પર સાપેક્ષ થઈ ગયું જ્ઞાન. ઓલું પરલક્ષ વાળું જ્ઞાન છે. આ પરનો પ્રતિભાસ એ પર સાપેક્ષ જ્ઞાન છે કે પર આવ્યું ને, જ્ઞાન ન લીધું એણે. જ્યાં તમે પર શબ્દ લ્યો અને પરની સાપેક્ષતાથી કોઈ પણ જ્ઞાનનું વર્ણન કરો તો એ જ્ઞાનનું નામ ખરેખર અજ્ઞાન પડી જાય છે. એ જ્ઞાન નથી રહેતું. જ્ઞાનને કોઈ સાપેક્ષતા, કોઈ પરાધીનતા, કોઈ પરલક્ષ કે કોઈ પરની સાપેક્ષતા વાળા જ્ઞાનનો કોઈ પ્રકાર જ હોતો નથી. એને જ્ઞાન જ અમે કહેતા નથી. તો કે પણ મારું જ્ઞાન આયા છે, હવે લોકાલોક ઝળકે એમાં હું શું કરું? એમાં મારો દોષ થોડો છે કાંઈ? જ્ઞાન એમ કહે છે કે તમે મને અજ્ઞાન નામ આપી દો છો. હવે લોકાલોક જો ઝડકા કરે, લોકાલોક અહીંયા પ્રતિભાષિત થયા કરે, ઝલકન આવ્યા કરે, અવભાષણ થયા કરે, એ પ્રતિભાસ કર્યા જ કરે,
એમાં જ્ઞાન કે હું શું કરું, પણ એમાં મારો થોડો દોષ છે. મને અજ્ઞાન શા માટે કહો છો તમે? એ તો મારું પરપ્રકાશકપણું રજૂ કરે છે. હવે પરપ્રકાશકપણું રજૂ કરે એમાં અજ્ઞાન ક્યાં થઈ ગયું? એ તો પરપ્રકાશકપણું છે, એમાં ક્યાં અજ્ઞાન છે? તો કે બસ અહીંયા જ છે ને મૂળ ભેદજ્ઞાન, અને અહીંયા જ મૂળ છે ને અભિપ્રાયનો દોષ ચાલુ થાય છે ને અભિપ્રાયનો દોષ અહીં નીકળે છે. આટલી જ વાત છે. તું એને રોકી નથી શકવાનો. જ્ઞેયો પોતાનું અસ્તિત્વ પ્રકાશિત કર્યા કરે અહીંયા કે હું કાંઈક જગતમાં મારી વસ્તુ છે કાંઈક, એમ કરીને એ પોતે અહીંયા પોતાની પ્રતિભાષિતતા કર્યા કરે કે ભાઈ તમે મને ભૂલી ગયા લાગો છો, મારું કાંઈક અસ્તિત્વ છે થોડું, મને કાંઈક તમારામાં પ્રકાશવા તો દો, તો તમને ખબર પડે કે મારું અસ્તિત્વ છે કાંઈક જગતમાં. જ્ઞેય એમ કહે છે કે એમાં કાંઈ જ્ઞાનને લેવા દેવા નથી. ભલે ને જ્ઞેયો પ્રકાશે, ભલે પ્રકાશતા, ભલે લોકાલોક ઝળકે, ભલે જ્ઞેયો પ્રકાશે, ભલે પ્રતિભાષિત થયા કરે, પણ પ્રતિભાષિત થયા જ્યારે પ્રતિભાષિત જ્ઞાનમાં થયા એ સમયે એના અભિપ્રાયમાં જો એમ જ ચાલતું હોય કે જ્ઞેયને જાણતો નથી, જ્ઞેયનો પ્રતિભાસ થાય છે, જ્ઞેયને જાણતો નથી, જ્ઞેયનો પ્રતિભાસ થાય છે, એનો મતલબ એમ છે કે એ પર સાપેક્ષ જ્ઞાનને પોતાનું જ્ઞાન માની રહ્યો છે. પર સાપેક્ષ જ્ઞાનને પોતાનું જ્ઞાન માની રહ્યો છે. એ જ્ઞાનને પોતાનું જ્ઞાન નથી માનતો. એ શ્રુત જ્ઞાનના વિકલ્પને પોતાનું જ્ઞાન માને છે. જ્ઞાનની પર્યાયને પોતાની જ્ઞાનની પર્યાય નથી માનતો. જો આ ડેલિકેટ વાત છે. આ પકડમાં આવે, એને અભિપ્રાયમાં પકડાય, એના જ્ઞાનની છેદભેદ કરીને જ્ઞાનને જુદું પાડી દે અને શ્રુત જ્ઞાન જુદું પડી જાય છે. બધું ત્યાં ને ત્યાં જુદું પડી જાય એટલે આમ શ્રુત જ્ઞાન કંઈક જુદું હોય ને જ્ઞાન આમ જુદું, એવું કાંઈ નથી. ત્યાં બધું જ્ઞાન માત્ર જ છે. પણ જે પ્રકારનો પરસાપેક્ષનો વિકલ્પ ચાલ્યો એ જ જ્ઞાનમાં, તો એ જ્ઞાનનું નામ શ્રુત જ્ઞાન પડી જાય છે. અને એ જ્ઞાનનું નામ શ્રુત જ્ઞાન પડ્યું ત્યારે જ્ઞાન એવું ને એવું જાણવા રૂપે રહીએ છે. અને એ જાણવા રૂપે રહેતું જ્ઞાન હું જાણનાર છું એમ જાણે. હું વિકલ્પાત્મક જ્ઞાન નથી, હું શ્રુત જ્ઞાન નથી, હું પરસાપેક્ષ જ્ઞાન નથી, હું માત્ર જ્ઞાન માત્ર છું, એવો જો એને ખ્યાલ અભિપ્રાયમાં આવી જાય તો એ શ્રુત જ્ઞાનાત્મક વિકલ્પથી જુદો પડીને જ્ઞાન સ્વભાવમાં આવી જાય છે. હજી તો જ્ઞાન સ્વભાવમાં આવે છે, હજી જ્ઞાયકમાં નથી ગયો. જ્ઞાનના સ્વભાવમાં આવ્યો છે, હજી સ્વપ્રકાશક તો બાકી છે. ભેદરૂપ જ્ઞાનમાં આવ્યો, ભિન્નમાંથી નીકળી ગયો. આવી સ્વપર પ્રકાશકતા આવી છે. બધી રમત ત્યાં જ ચાલુ છે. એક જ જ્ઞાનની પર્યાયમાં બધી રમત છે. જ્ઞાયક તો એવો લેવો છે, એમાં તો કાંઈ થતું નથી, એમાં તો કાંઈ પરિણમન નથી, એમાં તો પરિપૂર્ણ શુદ્ધતા ભરેલી છે, એમાં તો અખંડતા છે, અભેદતા છે, નિત્યતા છે, શાશ્વતતા છે, એમાં તો કાંઈ થતું જ નથી. તો એવું ને એવું છે શુદ્ધ સ્વરૂપેનું, એમાં તો કાંઈ બનાવ જ નથી બનતો, એટલે પ્રશ્ન જ નથી. પર સાથે તો કાંઈ લેવા દેવા છે નહીં. રાગ થયો તો રાગને તમે રોકી શકશો? કોણ રોકી શકે રાગને? કારણ કે રાગને કોઈ દૂર કરવો કે રાગને હટાવવો એવો કોઈ ગુણ જ નથી આત્મામાં. રાગ ઉત્પન્ન થાય એવો ગુણ નથી, અને ઉત્પન્ન થયા પછી એને દૂર કરવો કે હટાવવો એવો કોઈ ગુણ નથી આત્મામાં. પોતામાં રહેવું એવો ગુણ છે, સર્વજ્ઞત્વ છે, સર્વદર્શિત્વ છે. પોતામાં ને પોતામાં રહેવું પ્રકાશત્વ ગુણ છે. પોતાના ને પોતામાં પોતાની સ્થાપના કરવી એવો ગુણ છે. પણ રાગને દૂર કરવો કે રાગને ઉત્પન્ન ન થવા દેવો એવો કોઈ ગુણ જ નથી આત્મામાં. એવું કોઈ છે જ નહીં, સ્વરૂપ જ નથી કે ભાઈ રાગને હું દૂર કરી દઉં અને હટાવી દઉં. બિલકુલ એવું નથી. એટલે એ તો એના સ્વકારે થાય છે, ભલે થાય. જ્ઞાનનું સુપર પ્રકાશકપણું સ્વભાવ જેને સમજાઈ જાય છે એ પરથી તો કાંઈ આમાં થતું નથી. સ્વમાં છે એ પણ અહીંયા કાંઈ કરતું નથી. એક બચી ગઈ ખાલી જ્ઞાનની પર્યાય, એક જ જ્ઞાનની પર્યાય બચી જાય છે. એમાં સ્વનું પ્રકાશન છે અને પરનું પ્રકાશન છે. હવે એક સ્વપર પ્રકાશક આખી જ્ઞાનની પર્યાય અખંડ છે,
એમાં સ્વપરનું પ્રકાશન થાય છે. એમાં કેવી રીતે એને ભેદ જ્ઞાન કરીને એનો રસ્તો કાઢવો, એ પોતાના હાથની વાત, પોતાના પુરુષાર્થની વાત છે. પોતાનો પુરુષાર્થ જ કામ કરે આમાં. ગમે તેટલું કોઈ જ્ઞાની સમજાવી દે ને, ગમે તેટલું સ્વપર પ્રકાશક સમજાવી દે, છતાં પોતાના પુરુષાર્થથી જ બેસે. જ્ઞાનીઓ તો લોકોના પરિણામ જોઈને એવી સ્થિતિમાં એને લઈ જવા માંગતા હોય કે ગમે તેમ કરીને આ પરની સન્મુખતા અને પરની સાપેક્ષતા છોડીને સ્વમાં ચાલ્યો જાય. એનું વલણ એટલું જ હોય, એની કરુણા એટલી જ હોય જ્ઞાની પુરુષો. પછી કોઈ જ્ઞાની એમ કે જ્ઞાન પરને જાણતું જ નથી, કોઈ જ્ઞાની એમ કે જ્ઞાન સ્વને જાણ્યા પછી પરને જાણે છે, એ વ્યવહાર છે. એ બધી શૈલી એકરૂપ શૈલી છે, એમાં કાંઈ ફરક નથી. એમાં કાંઈ બધું એક જ વાત છે, એમાં કાંઈ ફરક નથી. કોઈ એમ કે ભાઈ જ્ઞાનમાં પર જણાતું નથી, કોઈ એમ કે જ્ઞાનમાં પર જણાતું નથી પણ પરનો પ્રતિભાસ થાય છે, કોઈ એમ કે જ્ઞાન પરને જાણે છે. તો એમાં જો જાણવું એને બેઠું હોય તો શબ્દ હારે કાંઈ સંબંધ નથી, પણ જાણવું ન બેઠું હોય તો શબ્દ હારે પૂરો સંબંધ છે. આ અપેક્ષા જ્ઞાન છે. અહીંયાથી શરૂઆત થાય છે, અહીંયાથી મિથ્યા જ્ઞાન ને સમ્યક જ્ઞાનની શરૂઆત થાય છે. અહીંયા એને સમજણનો માર્ગ છે ને આગળ વધારવાનો છે. આ બધી સ્વપર પ્રકાશકતાનું કીધું ને ગૂંચવડો છે, આ કોયડો છે, આ ગૂંચ ઉકેલવાનો માર્ગ છે. આવી સ્થિતિ બચી ગઈ છે સ્વપર પ્રકાશક જ્ઞાનની પર્યાય. સ્વપર પ્રકાશકની સમજણ યથાર્થ હોય તો સ્વપર પ્રકાશકમાં કાંઈ દોષ નથી, પણ સ્વપર પ્રકાશકની સમજણમાં એમ જ હોય કે જ્ઞાન સ્વને જાણે અને જ્ઞાન પરને જાણે. એ સમજણમાં ફરક હોય તો એના માટે જ્ઞાનીઓ એમ કહે છે કે ભાઈ જ્ઞાનનો સ્વભાવ સ્વપર પ્રકાશક નથી, સ્વપ્રકાશક છે. એના માટે એમ કહે છે. એને ખબર છે કે જ્ઞાનનો સ્વભાવ તો સ્વપર પ્રકાશક જ છે, પણ એકાંતે પરલક્ષ 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 તરફ જ પડ્યો હોય તો એમ કે જ્ઞાન પરને જાણતું નથી, જ્ઞાન સ્વને જ જાણે છે. એના માટે કહે છે. એને ખબર છે તે સમયે પણ જ્ઞાનનો સ્વભાવ સ્વપર પ્રકાશક જ છે. એને ખબર નથી એવું નથી, એ પરપ્રકાશકને ઉડાડતા નથી, એ પરપ્રકાશકને જેમ છે એમ રાખે છે. પણ તું એકાંતે આમ પરનું લક્ષ કરસ ને એટલે તને કહે છે કે તું ત્યાંથી આવી જા પાછો અંદર. એટલે સ્વપ્રકાશકની ચર્ચા કરતા હોય છે. એક સ્વપ્રકાશક છે, એક સ્વપર પ્રકાશક નિશ્ચય છે, એક સ્વપર પ્રકાશક વ્યવહાર છે, એક અંદરનું ત્રિકાળ સ્વપર પ્રકાશક છે, એક સામાન્ય સ્વપર પ્રકાશક છે. આટલા ભેદ છે, સમજો. એક ત્રિકાળ સ્વપર પ્રકાશક છે જેને નિશ્ચય કહેવામાં આવે છે. એક વર્તમાન જ્ઞાનની પર્યાય ઉપયોગરૂપી પ્રગટ થાય છે, એમાં સ્વપર પ્રકાશક છે, એ સામાન્ય સ્વપર પ્રકાશક છે. એક સ્વપ્રકાશક છે કે એકલું સ્વને જ જાણવું એમાં અનુભૂતિ થાય છે, એ સ્વપ્રકાશક છે. એ સ્વપર પ્રકાશક થાય, એ સ્વપ્રકાશક થાય ત્યારે એક નિશ્ચય સ્વપર પ્રકાશક છે જેમાં આનંદ આવે છે. એ નિશ્ચય સ્વપર પ્રકાશકમાં આનંદ થોડો સમય ચાલે, પછી એ સ્વપર પ્રકાશકમાંથી જ્ઞાની બહાર આવે છે નિશ્ચયમાંથી, ત્યારે એક વ્યવહાર સ્વપર પ્રકાશકનો જન્મ થાય છે. આટલા પ્રકાર એમાં પડે છે. એક નયરૂપ સ્વપર પ્રકાશક હોય છે, એક પ્રમાણરૂપ સ્વપર પ્રકાશક હોય છે, એક સ્વભાવરૂપ સ્વપર પ્રકાશક હોય છે, એક અજ્ઞાનીનું સ્વપર પ્રકાશક હોય છે, એક જ્ઞાનીનું સ્વપર પ્રકાશક સાધકનું હોય છે, એક કેવડીનું સ્વપર પ્રકાશક હોય છે. આટલી ચર્ચા સ્વપર પ્રકાશકમાં સમાયેલી છે. આપણે કેટલા પોઈન્ટ લીધા? એક ત્રિકાળ સ્વપર પ્રકાશક, એક સામાન્ય સ્વપર પ્રકાશક, એક એકલું સ્વપ્રકાશક, એ એકલા સ્વપ્રકાશક પૂર્વક નિશ્ચય સ્વપર પ્રકાશક આનંદ આવ્યો. એ નિશ્ચય સ્વપર પ્રકાશકમાં જાજો ટાઈમ ટકી ન શકે તો બહાર આવે જ્ઞાની, તો એ વ્યવહાર સ્વપર પ્રકાશક. પછી એ બધી વાત થયા પૂર્વે એક અજ્ઞાનીનું સ્વપર પ્રકાશક, એક જ્ઞાની સાધક થયો એનું સ્વપર પ્રકાશક,
અને જ્ઞાની સાધક થયા પછી કેવડી થયો એનું સ્વપર પ્રકાશક. આટલા પ્રકારોનું વર્ણન શાસ્ત્રોક્ત વાત છે. આટલા પ્રકારો સ્વપર પ્રકાશકપણે આવ્યા કરે છે. મેં કીધું તું ગઈ વખતે કે કોઈ તો એમ કીધું કે 10 પ્રકારના સ્વપર પ્રકાશક છે. ભાઈ એને કાઢ્યા હશે ક્યાંકથી, આપણને ખબર નથી, પણ આટલા તો આપણા ખ્યાલમાં છે. આટલી વાત તો શાસ્ત્રોમાં ગુરુદેવની વાણીમાં આવ્યા જ કરે છે. એમાંથી આપણી પાસે ક્યાં ક્યાં સ્વપર પ્રકાશક છે એ આપણે વિચાર કરવાનો. જુઓ, આ ચર્ચા એવી છે કે એકલી સ્વપર પ્રકાશકને એકલી જ્ઞાયકની જ આટલા સ્વપર પ્રકાશકમાં જ જે વિચારે ચડી જાય અને એક જ્ઞાયક ભાવને ખ્યાલમાં રાખે તો બધી વસ્તુથી વ્યાવૃત થઈ જાય છે. અને જ્ઞાનમાં ને જ્ઞાનમાં, જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન એને ચાલુ થઈ જાય છે. એકલું જ્ઞાન અને એકલો જ્ઞાયક, બસ. એમાં પછી શ્રદ્ધાય થઈ જાય છે, એમાં ચારિત્ર્ય આવી જાય છે, બધું આવી જાય છે. બધા ગુણો સમ્યકપણે એનું કામ કરવા માંડે છે. આવી એક સ્થિતિ જીવ પાસે છે. એ જીવ પાસે એક સ્વભાવ અંદરમાં ત્રિકાળ છે. એ ત્રિકાળ સ્વપર પ્રકાશકપણું તો વિદ્યમાન છે. ગુરુદેવ તો એ ત્રિકાળ અંદરમાં સ્વપર પ્રકાશકપણું છે ને એને જ નિશ્ચય કહે છે. જ્ઞાનની પર્યાયને જ વ્યવહાર કહી દે છે. એટલે જ્ઞાનની પર્યાય સંબંધી જેટલા સ્વપર પ્રકાશક આવે ને એ બધા વ્યવહારમાં જાય છે. એમ ગુરુદેવનું વચન છે. આ મેં આધાર આપેલો 71મી સાલના પ્રવચનનો ગયે વખતે નિયમ સારનો સાંભળી લેવું. 159 ગાથાનું પ્રવચન. એમાં ગુરુદેવે સ્પષ્ટ કર્યું છે કે એકલો સ્વભાવ છે ને એ ત્રિકાળ સ્વપર પ્રકાશક છે ને એ જ જ્ઞાયક ભાવ છે. બાકી એમાંથી બહાર આવ્યો વ્યવહાર, જ્ઞાનની પર્યાય પોતે વ્યવહાર છે. એટલે એમાં જેટલું આવે છે એ બધું વ્યવહાર થઈ ગયું. એ કાંઈ છે નહીં, કાંઈ એ બધું વ્યવહારમાં જાય છે. પછી એમાં ને એમાં તમે ભેદ પાડો તો એમાં ને એમાં નિશ્ચય સ્વપર પ્રકાશક છે, વ્યવહાર સ્વપર પ્રકાશક છે. એ જ્ઞાનની પર્યાયમાં જાય બધું. સામાન્ય સ્વપર પ્રકાશક, પછી સ્વપ્રકાશક, પછી નિશ્ચય સ્વપર પ્રકાશક, પછી વ્યવહાર સ્વપર પ્રકાશક. આમાં કંટાળો ન લઈ આવવો સ્વપર પ્રકાશક. કોકને એમ થાય આટલું બધું સ્વપર પ્રકાશકની શું જરૂર છે આમાં? હું તો જ્ઞાયક જ છું, સ્વપ્રકાશક જ છું. પછી હવે સ્વપર પ્રકાશકના આટલા ભેદ જાણીને મારે કામ શું છે? તો ગુરુદેવે હમણાં એમ ગુરુદેવને હમણાં પૂછ્યું હતું કે આ ઓલું પ્રવચન મેં 76 નંબરનું કીધું ને એમાં સાંભળવા જેવું. એમાં ગુરુદેવને પૂછ્યું કે ભાઈ આટલું બધું શું, આ કાંઈ જરૂર છે આવું બધું? આટલું બધું ગુરુદેવ કીધું. એમાં બહુ સરસ ચર્ચા આવી છે. આરાધકની ચર્ચા છે, આરાધ્યની ચર્ચા છે, આરાધનાની ચર્ચા છે. આરાધક જીવ કેવો હોય, એની આરાધના કેવી ચાલતી હોય, એનું આરાધ્યપણું કેવું હોય. આરાધક જીવ કહેવાય, એની આરાધના મોક્ષ માર્ગ કહેવાય, એનું આરાધ્યપણું કેવળ જ્ઞાન કહેવાય. એ બધી ચર્ચા એમાં બહુ સરસ લીધી. એના પહેલાંના પ્રવચનમાં છે ને આમાંય લીધી ચર્ચા. એટલું બધું સ્પષ્ટીકરણ પૂજ્ય ગુરુદેવ શ્રીએ કહ્યું છે કે આપણે તો આપણી પાસે તો ખરેખર છે ને, લોકો પાસે તો ખરેખર આમ ટાઈમ જ નથી હોતો. કારણ કે બીજો વહીવટ ને વ્યવહાર ઘણો હોય ને, એટલે ટાઈમ બહુ ઓછો પડે. એટલે આ બધા આધારો અને આ બધું વાંચવું બહુ આકરું પડી જાય. કારણ કે વ્યવસાય ઘણો, પ્રમાદ ઘણો, પુરુષાર્થ બહુ ઓછો. હવે એમાં અમે અહીંથી બધા આધાર આપી કે ઓલું પ્રવચનમાં આમ છે, ઓલા પ્રવચનમાં આમ છે. હવે એ ક્યારે વાંચે જીવ? વાંચે તો એનું કલ્યાણ થઈ જાય. આ એવી વાત છે. આ પુરુષાર્થનો માર્ગ છે. પ્રમાદી માટે આ જૈન દર્શન નથી, પુરુષાર્થી માટે જૈન દર્શન છે. કે જેને એકલો આત્મા જોતો હોય, બીજું કાંઈ જોતું ન હોય, એના માટે જ ખરેખર ગુરુદેવ અહીંયા આવ્યા હતા. અને એ મોક્ષગામી જીવો છે એના માટે એણે સ્પષ્ટીકરણ કરેલું છે. એટલે એ સ્પષ્ટીકરણ જો સમજવું હોય તો દિવસમાં 5-7 કલાકની નિવૃત્તિ તો આપણે સ્વાધ્યાય માટે રાખવી પડે. તો આ અડખા પડખા બધાય છે ને સમજાવવા માંડે તો શ્રદ્ધા માટે એક વિષય શ્રદ્ધેય જ બચી જાય, બીજું કાંઈ બચે જ નહીં. એટલે આ બધી એવી બધી ચર્ચાઓ છે. આપણે ચર્ચાઓ તો બધી અહીંયા કરી નાખીએ, પણ પછી પોતે તો વિચારધારા તો પોતે ચલાવવી પડે. એ તો કાંઈ કોઈ ચલાવી તો દે નહીં. એટલે સ્વપર પ્રકાશકતાની ચર્ચા ખૂબ સારી છે. હું થોડુંક આમાંથી વાંચું છું થોડુંક. આ આપણી સ્વપર પ્રકાશકની તો ચર્ચા ચાલુ જ છે, પણ આ ઓલું 76મું પ્રવચન છે ને
એમાં એટલા બધા ગુરુદેવે આધાર આપ્યા છે, થોડાક તમને કહી દઉં, ખ્યાલમાં આવી જાય. જો ગુરુદેવે કીધું અહીંયા 204 નંબરના પેજ પૂર્વક 203 નંબરના પેજ ઉપર આ પ્રવચન ચાલુ થાય છે. અષ્ટપાઉડ ભાગ 6 પાના નંબર 203. એમાં છેલ્લે કીધું કે પર્યાય કરતા ન હોય અત્યારે અહીં એમ સિદ્ધ કરવું છે. અત્યારે ઓલી વાત 320ની ગાથા યાદ કરે તો એ કામ ન આવે. અહીંયા અત્યારે જીવ કરતા અને પર્યાય એનું કર્મ એ અહીંયા સિદ્ધ કરવું છે. આ ગાથા એવી છે એટલે એ સિદ્ધ કરવું છે. બાકી તો જીવ અકર્તા છે, જીવ જ્ઞાયક છે, જીવ જ્ઞાતા છે. જીવ પર્યાયનો કરતા નથી, પરનો કરતા તો બહુ દૂરની વાત છે, રાગનો કરતા બહુ દૂરની વાત છે, કેવળ જ્ઞાનનો કરતા નથી, એવો અકર્તા છે, એ મૂળ વાત છે. પણ અહીંયા સિદ્ધ કરવું હોય એ પ્રમાણે ગુરુદેવનું ચાલે. ગુરુદેવ વાત કરે સ્પષ્ટીકરણ એ પ્રમાણે. તો ગુરુદેવ કહે છે કે જ્યાં જે અપેક્ષાએ કહ્યું ત્યાં તેને સમજવું જોઈએ ને. બધે ઠેકાણે સરખું લગાવી દે તો આ કથનની પદ્ધતિ છે એ બધી ફરી જાય. એટલે એવું ન ચાલે. જ્યાં જે અપેક્ષાએ જે કીધું હોય એ અપેક્ષાએ સમજવું જોઈએ. શ્રીમદજીએ કીધું છે ને, જ્યાં જ્યાં જે યોગ્ય છે તહાં સમજવું તે, ત્યાં તે આચરે આત્માર્થી જન તે. પછી કહે છે 34મી ગાથામાં કીધું કે આરાધક સમ્યક દર્શન જ્ઞાન શુદ્ધ પર્યાય એનો આરાધક, આરાધના કરનારો જીવ, આરાધનાની પર્યાય, આરાધનાની વિધિ અને આરાધનાનું ફળ એ કેવળ જ્ઞાન. પછી વિષય આવે છે 204 નંબરના પાના ઉપર. પર્યાયનો દાતા જીવ નથી, મુમુક્ષુ કહે છે. પર્યાયનો દાતા તો જીવ નથી. તમે શું કહેવા માગો છો ગુરુદેવને? હવે તમે સિદ્ધ કરો. ગુરુદેવ કહે છે એ કઈ અપેક્ષાએ? એ બીજી અપેક્ષાએ. પર્યાયનું અસ્તિત્વ સત છે, તેથી તેનો સત દ્રવ્ય દાતા નથી. એ તો તદ્દન બે સતને ભીન પાડીને એક સત બીજા સતનો કરતા નથી, એમ વાત છે. ત્યાં દ્રવ્ય સતને પર્યાય સતને બેયને સ્વતંત્ર બતાવવા હોય તો કોઈનો દાતા કોઈ નથી. પર્યાય છે, દ્રવ્ય છે, એકબીજાને કાંઈ સંબંધ નથી. એમ જ્યારે સિદ્ધ કરવું હોય ત્યારે એકબીજાનો દાતા કોઈ નથી. ત્યારે પર્યાય દ્રવ્યમાંથી આવે છે એમેય નથી. પર્યાય આવતી જ નથી દ્રવ્યમાંથી. પર્યાયથી સત છે, દ્રવ્યથી સત છે. બે પોતપોતાથી સત છે. બે સ્વતંત્ર સિદ્ધ કરવા હોય ત્યારે જેમ અલિંગ્રહણના બોલમાં સિદ્ધ કરે, બે દ્રવ્ય અને પર્યાયને બેયને સિદ્ધ કરે સ્વતંત્ર. તો એમાં અહીંયા પછી તમે એમ કહો કે પર્યાય દ્રવ્યમાંથી આવે છે ને પર્યાયનો દ્રવ્યમાંથી દ્રવ્ય છે ને, તો કે અહીંયા એ ચર્ચા જ નથી ભાઈ. દ્રવ્ય છે, પર્યાય છે, એ ભૂલી જતું અત્યારે અહીંયા વાત સ્વતંત્રતાની ચાલે છે, એમ કહે છે ગુરુદેવ. પછી બીજી વાત કરે છે પંચાસ્તિકાય આદિમાં કહ્યું છે કે પર્યાય વિનાનું દ્રવ્ય હોય નહીં, દ્રવ્ય વિનાની પર્યાય હોય નહીં. પંચાસ્તિકાય મૂળ પાઠ કુંદકુંદાચાર્યનો છે, સમજાણું કાંઈ. ત્યાં પર્યાયને દ્રવ્યને બે સામાન્ય અને વિશેષને એક ગણીને સામાન્ય વિશેષ વિનાનું હોય નહીં, ધ્રુવ છે તે પર્યાય વિનાનું હોય નહીં, એમ કહે છે. એટલે અહીંયા પ્રમાણનું દ્રવ્ય સિદ્ધ કરે છે પંચાસ્તિકાયથી. ગુરુદેવની શૈલી એવી છે, એ બધી વાત તમને કરે અને પછી મૂળ પ્રયોજનની સિદ્ધિ કરે. વાત બધી કરે, કોઈ વાતની કોઈ અપેક્ષા કોઈ જીવ એના જ્ઞાનમાંથી કાઢી ન શકે એટલી બધી ચર્ચા ગુરુદેવના પ્રવચનમાં આવે. જો પછી ત્રીજી અપેક્ષા આવે. એ પહેલી અપેક્ષા કે પર્યાયનો દાતા નથી, બીજી અપેક્ષા દ્રવ્ય પર્યાય વગરનું હોય નહીં ને પર્યાય દ્રવ્ય વગરની હોય નહીં, બે અપેક્ષા. ત્રીજી અપેક્ષા પ્રવચનસારની. પ્રવચનસારમાં એમ કહ્યું કે ઉત્પાદની પર્યાયનો કરતા વ્યય નહીં. ઉત્પાદ થયો પર્યાયનો તો વ્યય થયો, તો વ્યયપૂર્વક જ ઉત્પાદ તો થાય ને. વ્યય વગર પર્યાય ઉત્પાદ કેવી રીતે પામે? તો કે એવી વ્યયની અપેક્ષા ઉત્પાદને છે જ નહીં. ઉત્પાદથી છે, વ્યયથી છે. સ્વતંત્રતા બતાવે છે અહીંયા. કોઈ ઉત્પાદને કાંઈ વ્યય સાથે લેવા દેવા નથી. વ્યયથી પોતાથી વ્યય થયો છે. ઉત્પાદ પોતાથી પર્યાય થઈ છે. એમાં વ્યયાર સંબંધ શું? તો અહીંયા કહે છે કે ઉત્પાદની પર્યાયનો કરતા વ્યય નહીં. વ્યય છે એ કરતા નથી એમ, અને આ એનું કર્મ નથી એમ બતાવવું છે. ઉત્પાદ સત છે, વ્યય સત છે એમ બતાવવું છે. આત્મા સમ્યક દર્શનની પર્યાય જે થાય તે પર્યાયનો કરતા સમજાય છે કાંઈ? તે પર્યાયનો કરતા ધ્રુવ નહીં. તે પર્યાયનો કરતા ધ્રુવ નહીં. સમ્યક દર્શનની પર્યાય થાય તો તે પર્યાયનો કરતા ધ્રુવ નહીં. ત્યાં એમ આવ્યું છે પર્યાયનો કરતા પૂર્વની પર્યાયનો વ્યય એ પણ નહીં, અને મિથ્યાત્વની પર્યાયનો વ્યય થયો એનો કરતા ઉત્પાદે નહીં. દરેક પર્યાય અને દરેક ધ્રુવ સ્વતંત્ર પોતપોતાના ભાવમાં અસ્તિત્વ ધરાવે છે.
પ્રવચન સારમાં તો એમ કહ્યું કે પર્યાય કરતા દ્રવ્યની, શું કીધું? પર્યાય કરતા દ્રવ્યની દ્રવ્યની કરતા પર્યાય એમ કીધું. પર્યાયનો કરતા દ્રવ્ય જુદો વિષય અને દ્રવ્યનો કરતા પર્યાય જુદો વિષય. પ્રવચન સારમાં એમ કીધું કે દ્રવ્યનો કરતા પર્યાય, તો કે પર્યાય કરતા દ્રવ્યની, દ્રવ્ય કાર્ય અને પર્યાય કરતા. બોલો, દ્રવ્ય કાર્ય, હવે દ્રવ્ય તો ક્યાં કાર્ય છે એમાં, અને પર્યાય કરતા તો કે એ અપેક્ષા છે કે પર્યાય દ્રવ્યનું લક્ષ કર્યું તો પર્યાય કરતા અને દ્રવ્ય એનું કર્મ, એટલે દ્રવ્યને કાર્ય કીધું અને લક્ષ કરનાર પર્યાય છે એને કરતા કીધો. એટલે કે પર્યાય દ્રવ્ય કાર્ય અને પર્યાય કરતા લ્યો એમ લીધું છે. એ તો સાબિત કરવા માટે, દ્રવ્યનું શુદ્ધપણું સાબિત કરવા પર્યાય કરતા, અને એને લઈને દ્રવ્ય સિદ્ધ થાય છે કે આ દ્રવ્ય છે. આવી વાતું છે બધી. એક ઓર સોગાનીજીનું વાંચે, અમારે તો કાંઈ આરાધવું નથી ને કાંઈ કરવું નથી, કેવળ જ્ઞાન પણ કરવું નથી, મોક્ષ માર્ગ પણ કરવો નથી, અમે તો જ્યાં છીએ ત્યાં જ છીએ. એક કોર એમ આવે, અમારે કેવળ જ્ઞાન પણ કરવું નથી, નિર્વિકલ્પતા પણ કરવી નથી. એ કઈ અપેક્ષા એ છે કે કરવું 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 એમ જે બુદ્ધિનો વિકલ્પ છે કરવું, એવું ત્યાં નથી. કરતા બુદ્ધિના નિષેધ માટે અહીંયા વાત કરી છે કે કરવું 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 એવી કરતા બુદ્ધિ જો ચાલતી હોય તો એનું અહીંયા કાંઈ કામ નથી, એમ કરે છે, એમ કીધું. પછી કે 320 ગાથામાં એમ આવ્યું કે મોક્ષના માર્ગનો પરિણામનો કરતા ધ્રુવ નથી, મોક્ષના માર્ગના પરિણામનો કરતા ધ્રુવ નથી. એમ 320 ગાથા જયસેનાચાર્યની ચાલી બહુ હમણાં 12 વ્યાખ્યાનો થઈ ગયા 70ની સાલના ધ્યેય પ્રોગનેયમાં છપાણા છે. એ તો ગુરુદેવને પ્રશ્ન કરે છે રામજી બાપુજી કે એમાં તો આપ બહુ જોર દેતા હતા કે પર્યાયનો કરતા દ્રવ્ય નહીં, પર્યાય દ્રવ્ય પર્યાયને કરતું જ, એમાં તો બહુ જોર દેતા હતા તમે. તો કે જે વખતે જે હોય વિષય ત્યાં જોર અપાય ને, જે વખતે જે વિષય ચાલતો હોય ત્યાં જોર અપાય ને. 320 ગાથામાં ભગવાન આત્મા ધ્રુવ તો સામાન્ય તરીકે એકરૂપ સદૃશ છે, એમાં પર્યાયનો કરતા એ કેમ હોય? પરિણમે છે ક્યાં એ કે એ પર્યાયનો કરતા બને? એ પરિણમતો જ નથી, તો ધ્રુવ અપરિણામી છે, એટલે એને પર્યાયનો કરતા નથી કીધો અમે. ધ્રુવ તે પરિણમે છે ક્યાં? એની પરિણમનની પર્યાયનો કરતા પરિણમન છે, પર્યાયનો કરતા પર્યાય છે, પરિણમનનો કરતા પરિણમન છે. એ ધ્રુવ નહીં. બે એમ કરીને અહીંયા બેને ભીન પાડ્યા છે, પણ જ્યારે બેને એક તરીકે ગણવું છે ત્યારે જુદી વાત છે. ભીન જાણવું, જે અપેક્ષાએ છે એમ ગણવું. સમયસારની બીજી ગાથામાં એમ કીધું છે કે જીવો ચરિત્ર દર્શન જ્ઞાન થયો, જ્ઞાન દર્શન થયો, તો કે પર્યાય આત્મામાં ઠરે છે એમ નહીં, આત્મા પર્યાયમાં ઠરે છે એમ કીધું બીજી ગાથામાં. આ પાછી બીજી અપેક્ષા. કેટલી અપેક્ષાઓથી 320 ગાથાની અપેક્ષા, બીજી ગાથાની અપેક્ષા, પ્રવચન સારની અપેક્ષા, પંચાસ્તિકાયની અપેક્ષા, ઉત્પાદ વ્યયની અપેક્ષા, કેટલું બધું આમાં સિદ્ધ કરે છે. જુઓ, હજી 2-3 વસ્તુ લઈ લઈએ આપણે, પછી આપણે પૂરું કરશું. જુઓ, પછી કહે છે કે આત્મા આવું દ્રવ્ય તે આખું ધ્રુવ 207માં પાના ઉપર તે ધ્રુવ અપેક્ષા એ લ્યો તો એમાં એક અંશ રૂપે પરિણમન એવું એમાં ક્યાં છે અભેદમાં? એમ પણ જ્યારે પરિણમનને પર્યાય ત્યાંથી જ દ્રવે છે એમ સિદ્ધ કરવી છે ત્યારે અંશ એમાં તે કાળે 3 પ્રકારનો અંશ હતો. સામાન્યમાં ભિન્ન રૂપે, સામાન્ય એક રૂપ છે એમાં એક અંશ હતો. એ અંશ પોતે આ રૂપે સમ્યક દર્શન જ્ઞાનપણે પરિણમે છે. ઝીણું તો છે ખરું, થોડુંક ઝીણું તો છે, ગુરુદેવ કહે છે, બહુ ઝીણું નથી. એટલે અહીંયા શું કહે છે કે આખું દ્રવ્ય છે તે તો ધ્રુવ, તે ધ્રુવ અપેક્ષા એ લ્યો તો એમાં એક અંશ રૂપે પરિણમન એવું એમાં ક્યાં છે? ધ્રુવથી જુઓ તો એમાં પરિણમન ક્યાં છે? પરિણમન નથી એમાં. હવે એને પરિણમન અને પર્યાય ત્યાંથી જ દ્રવે છે. હવે એ ત્યાંથી જ દ્રવે છે પાછા પરિણમન ને પર્યાય. જો તમે એ પરિણમનને ત્યાંથી દ્રવે છે એમ ન જોવો તો એ ધ્રુવ છે. હવે એ પરિણમનને તમારે સિદ્ધ કરવું હોય તો એ ધ્રુવમાંથી જ તો દ્રવે છે. દ્રવ્ય દ્રવે છે, દ્રવ્ય દ્રવતી, દ્રવ્ય જ દ્રવે છે, ત્યાં પર્યાય ક્યાંય બીજેથી નથી આવતી, દ્રવ્ય જ દ્રવે છે. પણ જ્યારે તમારે એ પરિણમન સિદ્ધ કરવું હોય તો ધ્રુવ તો કુટસ્થ છે, એકરૂપ છે, આશ્રયભૂત તત્વ છે, ઉપાદેયભૂત તત્વ છે, એના આશ્રય સમ્યક દર્શન થાય છે. જ્યારે ધ્રુવ સિદ્ધ કરવો હોય ત્યારે એ જ ધ્રુવ કુટસ્થ છે, અને જ્યારે પરિણમન સિદ્ધ કરવું હોય ત્યારે એ જ ધ્રુવમાંથી દ્રવ્યનું પરિણમન થાય છે. આ ગુરુદેવની કમાલ છે. જ્યાં જે સિદ્ધ કરવું હોય ને એ બરાબર સિદ્ધ કરે એવી પ્રમાણિકતા ગુરુદેવની છે. વક્તાઓ એ પ્રમાણે પ્રમાણિક નથી હોતા.
કારણ કે ગુરુદેવની બધી અપેક્ષા એના જ્ઞાનમાં નથી હોતી. હું કોઈ વક્તા પ્રત્યે દ્વેષ નથી કરતો, કોઈ વક્તાનો ગુનો નથી કહેતો, પણ કોઈ પણ વાત જ્યારે તમે ધ્રુવની સિદ્ધ કરો ત્યારે પર્યાયનું પરિણમન કેવી રીતે છે એ સિદ્ધ કરવું જોઈએ. જ્યારે પર્યાયના પરિણમનની ચર્ચા આવે ત્યારે પણ ધ્રુવ કેવું છે એ સિદ્ધ કરવું જોઈએ. બેય પડખા જેમ છે એમ મધ્યસ્થતાથી જીવ સિદ્ધ કરે તો જ ગુરુદેવનો અને આચાર્યનો કહેવાનો અભિપ્રાય શ્રોતાના જ્ઞાનમાં બેસે. નહીતર શું થાય કે વક્તા કહે એ પ્રમાણે શ્રોતા પક્ષ લઈને ઊભો થઈ જાય અને એ અહીંયા પક્ષ ગુરુદેવ તોડાવે છે. કોઈ પક્ષ ન હોવો જોઈએ, હંમેશા નિરપક્ષતાથી જ છે ને પ્રતિપાદન ચાલવું જોઈએ. એ ગુરુદેવની આજ્ઞા પ્રમાણે જો જીવ ચાલે ને તો ગુરુદેવે બધું જ સિદ્ધ કહ્યું છે. ગુરુદેવની શૈલી એવી છે, પર્યાય હોય ત્યાં પર્યાયનું જ્ઞાન કરાવ્યા કરે, દ્રવ્ય ધ્રુવ હોય કુટસ્થ તો એ સિદ્ધ કરે. ગુરુદેવ કીધું ને કે 320 ગાથામાં તો તમે બહુ જોર આપતા હતા કે ત્યાં એ સિદ્ધ કરવાનું હતું ધ્રુવને, તો ધ્રુવ જ છે આત્મા, તો એ કરતા છે જ નહીં. પછી જ્યારે એમ સિદ્ધ કરવું હોય કે એ પરિણમન ક્યાંથી આવ્યું તો કે એ દ્રવ્ય જ દ્રવ્ય છે. બે વાત બે જગ્યાએ સત્ય અને સમ્યક છે, કોઈ વાત ખોટી નથી. ઘણીવાર એમ કે પર્યાય દ્રવ્યમાંથી આવતી જ નથી. પર્યાય દ્રવ્યમાંથી આવતી હોય તો એક સરખી આવવી જોઈએ, એક સરખી તો આવતી નથી. મિથ્યાત્વની પર્યાય આવે છે, પછી સમ્યકની આવે છે, પછી કેવળ જ્ઞાનની આવે છે, તો એ તો એમાં તો ફેરફાર થઈ ગયો. જો દ્રવ્યમાંથી આવતી હોય તો દ્રવ્ય એકરૂપ છે તો એક સરખી પર્યાય આવી જોઈએ, માટે દ્રવ્યમાંથી નથી આવતી જ નથી. પછી પાછા એમ કે પર્યાય છે એ દ્રવ્યમાંથી ન આવે તો ક્યાંથી આવે? કાંઈ પર્યાયમાંથી થોડી આવે, પરમાંથી થોડી આવે, એ તો દ્રવ્યમાંથી જ આવે છે. એ તો આવે છે દ્રવ્યમાંથી, થાય છે સ્વતંત્ર. સમ્યક દર્શનની પર્યાય તો કે સ્વતંત્ર થઈ છે, મિથ્યાત્વની પર્યાય તો કે સ્વતંત્ર થઈ છે, કેવળ જ્ઞાનની પર્યાય તો કે સ્વતંત્ર થઈ છે. તો કે આવી ક્યાંથી? તો કે આવી દ્રવ્યમાંથી, પણ થઈ છે સ્વતંત્ર. પછી એ જ પુરુષ એમ કે એ જ પ્રવચનમાં કે પર્યાય દ્રવ્યમાંથી આવતી જ નથી. તો બે અપેક્ષા એના જ્ઞાનમાં બરાબર હોવી જોઈએ. જો એ બે અપેક્ષા એના જ્ઞાનમાં ન હોય તો કાં કોઈ એમ કે પર્યાય દ્રવ્યમાંથી આવતી જ નથી તો એને એ પક્ષ થઈ જાય, કાં કોઈ એમ કે પર્યાય દ્રવ્યમાંથી જ આવે છે એ પક્ષ થઈ જાય. તો ધ્રુવ એની દ્રષ્ટિમાં ન આવે. મૂળ એની દ્રષ્ટિમાં કોઈ પણ અપેક્ષાઓ સમજીને ધ્રુવ એની દ્રષ્ટિમાં આવવો જોઈએ. એના માટેની આ બધી જ્ઞાનની કસરત છે. જો ધ્રુવ દ્રષ્ટિમાં ન આવે તો જ્ઞાનની કસરત કાંઈ કામની નથી. ગમે એટલું જ્ઞાનનો ક્ષયોપસમ વધી જાય પણ દ્રષ્ટિ જો દ્રવ્ય ઉપર ન પડે, સોગાનીજીએ કીધું છે કે એવું તો એને ક્ષયોપસમ જ્ઞાન કેટલું 11 અંગ 9 પૂર્વનું કેટલી વાર કરી લીધું, પણ દ્રષ્ટિ દ્રવ્ય ઉપર ન ગઈ એટલે એનું કાર્ય ન થયું. અને દ્રષ્ટિ દ્રવ્ય ઉપર ન ગઈ પણ જો જ્ઞાનમાં જ જો ભૂલ હોય નિર્ણયમાં તો દ્રષ્ટિ દ્રવ્ય ઉપર કેવી રીતે જાય? બે જગ્યાએ બે વાત સમજીને દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જાય છે. જો સમજણમાં ભૂલ રીએ તો દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જઈ શકતી નથી. આમાં કેટલી ચર્ચા છે આ પ્રવચનમાં. તો પર્યાયનું કર્તાપણું કેવી રીતે હોય, પર્યાયનું કર્મપણે કેવી હોય, દ્રવ્ય અકર્તા કેવી રીતે હોય. એક વિષય બીજો આવ્યો છે. એક ગુરુદેવને કોઈએ કીધું કે આ સિદ્ધમાય કે આ પર્યાય તો પીછો નથી છોડતી મારો. શું કહે? આ સિદ્ધમાય કે પર્યાય રહેશે પછી? એવો પ્રશ્ન કર્યો. જો કે પર્યાય તો હજી સિદ્ધમાં પણ કે ઉસ પર્યાયને તો પીછા ही नहीं छोड़ा કે સિદ્ધ તક રહેતી है. ગુરુદેવ કે પીછા નહીં છોડા. પર્યાયમાં સિદ્ધને છે કે નહીં? સિદ્ધને પણ પર્યાયમાં છે. પર્યાય વિના એકલું દ્રવ્ય સામાન્ય કુટસ્થ રીએ કોઈ દિવસ? દ્રવ્ય કેવું અને સિદ્ધને પણ પર્યાય છે ત્યારે એ બોલ્યા કે લ્યો હજી પર્યાય તો સિદ્ધમાં પણ છૂટી નહીં. કે અરે ભાઈ, પણ દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે એ તો અનાદિ અનંત રહેવાની. સિદ્ધમાં જા કે નિગોદમાં દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે, એમાં તારું વલણ ક્યાં જાય છે એના ઉપર આધાર છે. પર્યાય છોડવાની નથી, પર્યાયની દ્રષ્ટિ છોડવાની છે. લોકો પર્યાયને છોડવા માંડ્યા છે. શું કરવાનું છે? લોકો પર્યાયને છોડવા માંડ્યા છે. પર્યાયની દ્રષ્ટિ છોડવાની છે. પર્યાય તો રહી જાય છે, પર્યાયની દ્રષ્ટિ છૂટી જાય છે. એની બદલે એ પર્યાય છોડવા માંડ્યા છે કે પર્યાય છે જ નહીં, પર્યાય છે જ નહીં. પર્યાય છે અને પર્યાયની દ્રષ્ટિ છૂટી જાય છે. એવો માર્ગ પૂજ્ય ગુરુદેવશ્રીએ બતાવ્યો છે. એટલે એ રીતે આપણે વિચારધારા કરવાની છે. પછી આમાં પ્રદેશ ભેદની ચર્ચા છે, સવર અધિકારના પ્રદેશ ભેદની સુત્તાની ચર્ચા છે. ઘણી ચર્ચા આ પ્રવચનમાં છે. આ પ્રવચન સાંભળી લેજો ફરીવાર. સાંભળ્યું હોય ફરી સાંભળે, ન સાંભળ્યું હોય સાંભળી લઈએ.
76 નંબરનું પ્રવચન, અષ્ટપાઉલનો ભાગ 6, મોક્ષનો અધિકાર, એમાં આ પ્રવચન છે. એટલે આ એકદમ સાંભળી લેવા જેવું છે. ખૂબ સુંદર પ્રવચન છે. ઘણી અપેક્ષાઓ છે અને એમાં અપેક્ષા ન સમજાય તો મને પ્રશ્ન કરજો, તો હું પછી સ્પષ્ટીકરણ જેટલું મારી સયોપસમની યોગ્યતા હશે એટલું કરીશ. 31/8/70નું પ્રવચન છે. શ્રાવણ વદ પૂનમ એવી આ ચર્ચા છે. અને સ્વપર પ્રકાશક સ્વભાવ આ રીતે આટલા પ્રકારે છે. હજી આપણે એને એક રવિવારે એ સ્વપર પ્રકાશક આખું સ્વપ્રકાશક નિશ્ચય, સ્વપર પ્રકાશક નિશ્ચય અને સ્વપર પ્રકાશક વ્યવહાર એ વિષય આપણો એક બાકી છે. ત્રિકાળ સ્વપર પ્રકાશક, સામાન્ય સ્વપર પ્રકાશક પણ થઈ ગયું છે. આ વિષય આપણો બાકી છે. એ આપણે હજી એક રવિવારે લઈ લેશું એટલે એનું સ્પષ્ટીકરણ પૂરું થાય. આવતા રવિવારે પાછો સ્વાધ્યાય નથી, કાલ તો નથી પણ આવતા રવિવારે પણ હું જબલપુર છું એટલે સ્વાધ્યાય નથી. ત્યાર પછી આપણો રેગ્યુલર, હમણાં પછી ક્યાંય 2 મહિના જવાનું નથી એટલે એ સ્વાધ્યાય પછી એ રેગ્યુલર ચાલશે. એવી રીતે આવી રીતે સ્વપર પ્રકાશકપણું જે સમજે એને સ્વપ્રકાશક પૂર્વક નિશ્ચય સ્વપર પ્રકાશક થાય ને થાય જ. સર્વમોક્ષગામી જીવો આવી રીતે પોતાના સ્વપ્રકાશક પૂર્વક સ્વપર પ્રકાશકપણું પ્રગટ કરી મોક્ષ માર્ગમાં પ્રયાણ કરે એવી મંગલ ભાવ.